તો કર્જની સમસ્યા એક એવી સમસ્યા છે જેના જીવનમાં થાય છે તે જ વ્યક્તિ જાણી શકે છે કે જીવનમાં કર્જ કેટલું કષ્ટ લાવે છે। જે પણ વ્યક્તિના જીવનમાં કર્જ હોય છે તો તેવી વ્યક્તિ ન તો શાંતિથી ખાઈ શકે છે ન તો શાંતિથી સૂઈ શકે છે। કોઈ પણ કાર્ય કરવામાં તેમનું મન નથી લાગતું, પરંતુ સૂવા માટે પણ ઊંઘની ગોળીઓ પીવી પડે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં એક એવા ખાસ પ્રયોગ વિશે જણાવીશ જે ભગવાન હનુમાનથી જોડાયેલ છે, કેમ કે મંગળ ગ્રહના સ્વામી માત્ર હનુમાન છે અને મંગળ ગ્રહને જ કારણે જીવનમાં કર્જની સમસ્યા આવે છે। આ માટે જે પણ લોકોને કર્જની સમસ્યા છે તે હનુમાનજીની કૃપા વગર કર્જની બહાર નીકળી જ નથી શકતા। તો મિત્રો, ધ્યાનથી આ ક્રિયાને સમજવાની છે કે કેવી રીતે આ પ્રયોગને કરવાનો છે, પરંતુ તેના પહેલાં વિડીયોને લાઇક કરીને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેનાથી ભગવાન શિવની કૃપા આપના પર હંમેશા બની રહે। કેમ કે ભગવાન શિવના જ રૌદ્ર અવતાર હનુમાનજીને કહેવામાં આવે છે અને ભગવાન હનુમાન જ સંકટ મોચન છે, જે દરેક પ્રકારના સંકટથી પોતાના ભક્તોને મુક્તિ અપાવે છે। જે સંકટને જ હરી લે તે જ ભગવાન હનુમાન છે। તો મિત્રો, આપે આ પ્રયોગ આ પ્રકારે કરવાનો છે કે જ્યારે પણ મંગળવારનો દિવસ આવે કે શનિવારનો દિવસ આવે તો ત્યારે તમારે તે દિવસે કોઈ પણ હનુમાન મંદિરે મંગળવાર કે શનિવારે લગાતાર જવાનું છે। ગોળ અને ચણા લઈને જવાનું છે અને ત્યાં જ બેસીને ઓછામાં ઓછી 5 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે। એટલે કે દર મંગળવાર, દર શનિવારે આ આપે કરવાનું જ છે। પોતાની સાથે ગોળ અને ચણા લઈને જવાનું છે। ભગવાન હનુમાનને ભોગ લગાવીને ત્યાં જો બાળકો રમતા હોય કે ત્યાં ક્યાંક રસ્તામાં બાળકો દેખાય તો બસ તે જ બાળકોને ગોળ અને ચણા ખવડાવવાના છે। કેમ કે મંગળવાર અને શનિવારના દિવસે જો બાળકોને કંઈક મીઠાઈના રૂપમાં આપો છો તો તેનાથી પ્રબળ યોગ બને છે કે આપના જીવનમાં કર્જની સમસ્યાઓ નિશ્ચિત જ સમાપ્ત થાય છે। હવે મિત્રો, બીજી વસ્તુ એ કરવાની છે કે લગાતાર 24 કલાક સુધી આ ચોપાઈને હનુમાન ચાલીસાની આ મુખ્ય ચોપાઈ છે, જેને જાપ કરવાથી સુગ્રીવને રાજપાટની પ્રાપ્તિ થઈ ગઈ હતી, તે પણ પોતાના કર્જથી મુક્ત થઈ ગયા હતા। કેમ કે ત્યાં સુધી સુખની પ્રાપ્તિ નથી થતી જ્યાં સુધી કર્જ પૂરી રીતે ન ઉતરી જાય। આ માટે હનુમાન ચાલીસાની આ મુખ્ય ચોપાઈ આ રીતે છે। તુમ ઉપકાર સુગ્રીવહિ कीन्हा राम मिलाय રાજપદ दीन्हा। બસ આને 24 કલાક આપે બોલતું રહેવાનું છે, મનમાં ને મનમાં જ આપે બોલતું રહેવાનું છે અને આને વધારે ને વધારે ધ્યાન કરવાનું છે। આ ચોપાઈ એટલી શક્તિશાળી છે કે જો આપને નોકરીની પ્રાપ્તિ નથી થઈ શકતી તો બસ અત્યારથી જ આ ચોપાઈને બોલવાની શરૂઆત કરી દો। આપ પોતે જ જોશો કે આપને કેટલાક જ દિવસોમાં જ આપને નોકરી મળી જશે। જો આપનો વ્યવસાય નથી ચાલતો તો માત્ર આ જ ચોપાઈનો પાઠ કરવાથી વ્યવસાય પણ સારી રીતે ચાલવા માંડે છે। અને જો આપ મંગળવારનું વ્રત રાખી શકો તો વધારે સારું। મંગળવારનું વ્રત રાખવાથી સ્વાસ્થ્ય બિલકુલ સારું રહે છે અને એવા વ્યક્તિને કર્જની સમસ્યા પણ નથી રહેતી। અને જો વ્રત રાખતા રાખતા આ ચોપાઈનો જાપ કરવામાં આવે એટલે કે 24 કલાક આપે આ વાતનું ધ્યાન રાખવાનું કે સૂતા, ખાતા, ઉઠતા, બેઠતા બસ મનમાં આ ચોપાઈનું ધ્યાન હોવું જોઈએ। જો આ પ્રયોગ તમે કરી લો છો તો કોઈ પણ કર્જ આપનો ઘેરો બનાવી નથી લેતો, બધા કર્જને ઉતરવું જ પડે છે। અને જો આપના જીવનમાં ઘણા બધા વધારે કષ્ટ છે તો આપ 108 વાર હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન એક દિવસમાં પણ કરી શકો છો। આ વાતનું આપે ખાસ ધ્યાન રાખવાનું છે કે 108 વાર અનુષ્ઠાન આપના ઘરમાં કરવા માંગતા હોય તો આપે આ પ્રકારે કરવાનું છે। તે દિવસે આપે બિલકુલ વ્રત રાખવાનું છે અને વચમાં ગેપ લઈને એટલે કે 11 વખત બોલીને પછી થોડું આરામ કરીને ફરીથી 11 વાર બોલીને આ પ્રકારે આપે કરવાનું છે। બસ મુખ્ય વાત એ આપે ધ્યાન રાખવાનું છે કે ખાવાનું આપે બિલકુલ નથી। એટલે કે આપ જ્યારે હનુમાન ચાલીસાનો જાપ કરો ત્યારે વચ્ચે જ્યારે આરામ કરો ત્યારે આપે ખાવાનું નથી। પાણી પી શકો છો, સૂઈને થોડો આરામ પણ કરી શકો છો અને ત્યાર પછી ફરીથી 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે। આ પ્રકારે જો આપ 10 વાર બેસો છો તો પૂરા 108 વાર હનુમાન ચાલીસા થઈ જાય છે। અને ચોપાઈમાં પણ લખ્યું છે કે જો 7 પાઠ કર કોઈ છુટ્ટહિ બંધી મહાસુખ હોય, જોયા પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગૌરીસા। એટલે કે આ વાતની સાક્ષીમાં પાર્વતી છે
કે જો આ હનુમાન ચાલીસાને વાંચે છે અને એક દિવસમાં 108 વાર બોલે છે તો તેની સાક્ષી છે આની ગેરંટી પોતે સ્વયં માતા પાર્વતી આપે છે। આ માટે જે વ્યક્તિ હનુમાન ચાલીસાને પોતાના હૃદયથી લગાવીને રાખે છે તો તેના જીવનમાં કોઈ પણ કષ્ટ તેને પરેશાન જ નથી કરી શકતા। તો આ પ્રકારે જેટલી પણ ખાસ વાતો મેં આપને જણાવી તેનો આપે લાભ જરૂર ઉઠાવવો જોઈએ। તો આ જાણકારીને આપે સગાવાલા મિત્રોને બધાને શેર કરી દો જેથી તે પણ આ જાણકારીનો લાભ ઉઠાવી શકે। તો આજના માટે બસ આટલું જ। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।